સુરત પોલીસ દ્વારા અઠવાલાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75ના પ્રજાસત્તાક પર્વની દબાદબભરે ઉજવણી કરાઈ હતી। શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરની ઉપસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ પરેડ સાથે ધ્વજવંદન કરાયું હતું। સુરત પોલીસ દ્વારા 75ના પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। શહેર પોલીસ કમિશનર ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી। શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરની ઉપસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ પરેડ સાથે ધ્વજવંદન કરી સલામી અપાઈ હતી। આ પ્રસંગે પોતાના ટૂંકા ઉદ્બોધનમાં શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે દેશની આઝાદી પૂર્વે ભારતમાં આક્રમણકારીઓ દ્વારા કરાયેલા હુમલાઓની કેટલીક ઐતિહાસિક ઘટનાઓ પોલીસ જવાનો આગળ વાગોળી હતી। તેમણે દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદ વીર જવાનોને યાદ કરતા તેમની રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટુના દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી। તો સાથે સુરત પોલીસ કમિશનર પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો। भारत के गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલા 2 અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં બનશે। ગુના ઉકેલવાની બાબત હોય, ગુના કંટ્રોલ કરવાની બાબત હોય, કોઈ પણ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, નવરાત્રી, હોળી, દિવાળી, 31મી ડિસેમ્બર, તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે, આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે। પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ 2023માં જે ચાલતા હતા, દાખલા તરીકે 13 તુझको અર્પણ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી, રક્તદાન, થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા 9 મહિનાથી ચાલતી પ્રગતિ, વ્યાજ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે મેં વાત કરી, એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર ડ્રાઈવ થકી લગભગ 380 જેટલા જૂના સમયના 45 વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે। લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે, આ તમામ વર્ષ 2023માં 100% ડિટેક્ટ થયા છે। આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે। ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે। આજીવન કારાવાસની સજા, 20 વર્ષ ઉપરની સજા, જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે, આ બહુ મહત્વની બાબત છે। એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું, પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે, આ સંકલ્પ હું દોહરાવું છું। જય હિન્દ।